મહત્વના સમાચારથી કરી શરૂઆત। અંબાલાલ પટેલે કહ્યા આગાહીને રામ રામ, જયંત પંડ્યાના વિરોધ બાદ નિર્ણય। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા। વર્ષોથી પોતાની પરંપરાગત પદ્ધતિથી હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે યોગ્ય સહયોગ અને સમર્થન નહીં મળે ત્યાં સુધી તેઓ આગાહી નહીં કરે। સાથે તેમણે સરકાર પાસે પણ મદદની માંગ કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષ 1980 થી હવામાનની આગાહી કરતા આવ્યા છે અને તેમની આગાહીઓ પાછળ કોઈ સ્વાર્થ નથી। તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ જ્યોતિષી નથી, પરંતુ પરંપરાગત જ્ઞાનના આધારે ખેડૂતો અને જનહિત માટે આગાહી કરતા રહ્યા છે। તેમણે જણાવ્યું કે આ જ્ઞાનની પ્રશંસા અંગ્રેજોના સમયથી થતી આવી છે અને ગુજરાત સરકાર તથા યુનિવર્સિટીઓ પણ તેને માન્યતા આપે છે। મહત્વનું છે કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ફરી એકવાર આગાહીકારો વિરુદ્ધ કાયદાકીય તલવાર તાણી છે, જેને લઈને કાકા કંટાળ્યા છે। જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરનારા લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધ ઉપકરણ નથી। તેમણે દાવો કર્યો કે આવી આગાહીઓ ઘણી વખત ખોટી સાબિત થઈ છે। તેમનો દાવો છે કે કેટલાક આગાહીકારોની વાતોમાં વિશ્વાસ રાખવાના કારણે કરોડો રૂપિયાના બિયારણ નિષ્ફળ ગયા છે। વરસાદના વર્તારા કરનારા લોકો વારંવાર તારીખોમાં ફેરફાર કરે છે અને ખોટી સાબિત થયેલી આ આગાહીઓનું કારણ પણ આપી શકતા નથી। એટલું જ નહીં, તેમણે આગાહીકારોને કોર્ટમાં ઢસડી જવાની પણ વાત કરી છે। તમામ વર્તારા કરનારનું સંકલન કરી અને વર્તારા કરનારા છે એને બધાએ તારીખો આપી છે અને તે એક પણ વાવણી લાયક વરસાદ થયો નથી। ગાંધીનગર રજૂઆત બાદ અમે કોર્ટ કાર્યવાહીનો આશરો લેવાના છીએ તેવું અમે સ્પષ્ટ જાહેર કરીએ છીએ। આ ઉપરાંત આગાહીકારોને પોતાની આગાહીની વિશ્વસનીયતા સાબિત કરવા માટે સોગંદનામા પર જાહેર કરવાની પણ પડકારજનક વાત કરી છે। જોકે અંબાલાલ પટેલે આનો વિરોધ નોંધાવ્યો છે। વર્તારા કરનાર વારંવાર તારીખો બદલી અને લોકોને ગુમરાહ કર્યા છે। વિજ્ઞાન જાથાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વર્તારા કરનારો સામે ગુનો દાખલ કરવા અને જેલના સળિયા પાછળ ધકેલવા માટે માંગણી કરી છે। આમાં નોટરી કરવાની જરૂર શું છે? હવામાન ખાતાની જે લાંબા ગાળાની આગાહી આવે અને એ લોકો સોગંદનામા પર સોગંદનામું કરશે, અમે તો ઓડિયો વિઝ્યુઅલ પણ આપીએ છીએ। કાયદાની ઘાત પૂર્ણ થયા બાદ ધમધમાવીને આગાહી કરશે અંબાલાલ। અંબાલાલ પટેલે દાવો કર્યો કે તેઓ ફરી ધમધમાવીને આગાહી કરશે। અંબાલાલ પટેલે કહ્યું કે હાલ જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર ઉઠાવ્યું છે, હું કાયદાને માન આપું છું। અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે કાયદાનું માન આપવાને કારણે આગાહી પર અલ્પવિરામ મૂકું છું। હું 80 વર્ષનો જુવાન છું। કાયદાની ઘાત પૂર્ણ થશે એટલે ફરી ધમધમાવીને આગાહી કરીશ। કાયદાને હું માન આપીને આ આગાહી બંધ કરું છું, નહીં કે જયંત પંડ્યાના કહેવાથી આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવતી ત્યારે તો ધમધમાની આગાહી કરી। અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ખેડૂતો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કર્યા પ્રહાર। ફરિયાદની વાત કરે છે તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે? વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન બાદ ગીર પંથકના ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અનેક સ્થાનિક આગાહીકારો પોતાના અનુભવ, પરંપરાગત જ્ઞાન અને હવામાનના અભ્યાસના આધારે વરસાદ સહિતની આગાહીઓ કરતા આવ્યા છે, જેનાથી ખેડૂતોને ખેતીના અનેક નિર્ણયો લેવામાં મદદ મળે છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ ક્યારે આવી શકે, ભારે વરસાદની શક્યતા છે કે નહીં, પવનનું જોર કેટલું રહેશે અથવા આકાશી આફતની સંભાવના છે કે નહીં જેવી આગાહીઓના આધારે તેઓ પિયત આપવાનું આયોજન કરે છે, વાવેતરનો સમય નક્કી કરે છે તેમજ પાકને નુકસાનથી બચાવવા માટે અગાઉથી જરૂરી પગલાં ભરી શકે છે। એટલા માટે આગાહીકારોની માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે। ગીરના ખેડૂતોનું માનવું છે કે હવામાન સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે અને તેમાં 100% ચોક્કસ આગાહી કરવી કોઈ પણ માટે સરળ નથી। ક્યારેક આગાહી ખોટી પડી જાય તો તેના માટે આગાહીકારોને જવાબદાર ઠેરવવા કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત યોગ્ય નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ મોટાભાગે અંદાજે 70% જેટલી આગાહીઓ સાચી સાબિત થાય છે અને તેના કારણે ખેડૂતોને વાસ્તવિક લાભ પણ થાય છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે આગાહીકારો કોઈ ગુનેગાર નથી, તેઓ ખેડૂતોના હિતમાં પોતાની સમજ અને અનુભવના આધારે માહિતી આપતા હોય છે। આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાના બદલે તેમના પર કાર્યવાહી કરવાની વાતોથી ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। સુરતમાં પાણી ભરવાને લઈને રાજકોટ મહાનગરપાલિકા બની સતર્ક। વારંવાર પાણી ભરાવાને કારણે 93 સ્થળ પર જાહેર કરાયા સંવેદનશીલ।
સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ગંભીર જળબંબાકારની સ્થિતિ બાદ રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે. રાજકોટ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાવાળા વિસ્તારોનું વિશ્લેષણ કર્યા બાદ મનપાએ 93 સ્થળોને સંવેદનશીલ જાહેર કર્યા છે, જેમાં 49 વિસ્તારોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે વરસાદ બંધ થયા બાદ અંદાજે અડધા કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે, જ્યારે 39 વિસ્તારોને યલો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વરસાદી પાણી 1 કલાક સુધી ભરાયેલું રહેવાની શક્યતા હોવાથી સતત દેખરેખ રાખવામાં આવશે. શહેરના સૌથી વધુ સંવેદનશીલ 5 વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. અહીં 4 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાવવાની સાથે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે. મનપાએ ઝોન પ્રમાણે કર્મચારીઓની જવાબદારી નક્કી કરી છે. બોર્ડ સ્તરના કર્મચારીઓથી લઈને સિટી એન્જિનિયર સુધીના અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે. ચોમાસા દરમિયાન કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે સમગ્ર તંત્રને તૈયાર રાખવામાં આવ્યું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે. પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી. દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સ્થિતિ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી. પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા. કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓને ફરિયાદ છે. છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે. હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી. પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ. કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા. સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મત લઈને સત્તામાં આવ્યા બાદ લોકોના પ્રશ્નો નહીં ઉકેલાતા હોવાના આક્ષેપો સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરને લોકો જાહેરમાં સવાલો પૂછી રહ્યા છે. લોકોના ફોન અને રજૂઆતોને લઈને પણ કેટલાક જનપ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને સવાલો ઉઠાવવામાં આવતા હતા. હવે નેતાઓ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં લોકો સાથેની વાતચીતને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ કાનાણીએ પોતાની જવાબદારી અને કામગીરી અંગે સ્પષ્ટતા કરતા અન્ય રાજકીય પક્ષો પર પણ આક્ષેપ કર્યો છે. હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરી કહો કે એસએમજી નું છે, એસએમજી માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે, મશીન. બીજી તરફ હવે કુમાર કાનાણીએ ખુલાસો કર્યો હતો કે હું અન્ય કામમાં વ્યસ્ત હતો. ઝાડ પડ્યું હતું, ત્યાં બચાવ કામગીરી ચાલુ હતી. જાનહાનિ પણ હતી, તેના કારણે ફોન કાપી નાખ્યો હતો. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે જે લોકોએ ફોન કર્યો હતો તેમણે અમારા કોર્પોરેટરને પંપ ન આવ્યો ત્યાં સુધી બળજબરીથી બેસાડી રાખ્યા અને રાત્રે 3 વાગે છૂટા કર્યા. આ લોકો હવે રેકોર્ડિંગ વિડીયો કરવા માંગતા હોય એવું મને લાગે. એટલે મેં એની સાથે શાંતિની વાત, પણ એ બેફામ વાત કરવા લાગ્યા. એ બેફામ કરેલી વાત એને રેકોર્ડિંગ ના થઈ અથવા તો રેકોર્ડિંગ કાપી નાખ્યું, પણ મેં જે જવાબ આપ્યો એમણે રેકોર્ડિંગ કર્યું, એનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો આજે વાયરલ કર્યો. રાજકોટમાં વાયરલ દાદીએ જે કાર પર સ્ટન્ટ કરે તે કારના માલિક પર શકંજો કસવામાં આવ્યો છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ટન્ટના વિડીયો બાદ આખરે પોલીસે કાર્યવાહી કરી. દાદીએ જે કારનો ઉપયોગ કર્યો તેને એ ડિવિઝન પોલીસે ડિટેન કરી. કારના ચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડ ફટકારવાની સાથે આરટીઓને પણ મેમો મોકલી કાયદાકીય કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દાદી કારમાં જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે કાર ઘનશ્યામભાઈ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. પોલીસે કારની ડિટેન કરી કાળા કાચ લગાવવા, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા સહિતના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ આરટીઓનો મેમો પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસનો સંદેશ આ કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે. જામનગર અને વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ, સીસીટીવી આવ્યા સામે. રાજ્યમાં માર્ગ અકસ્માતની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી. જામનગર રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરતી મહિલા અને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, ત્યારે વડોદરામાં 2 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે.
જામનગર રાજકોટ હાઈવે પર પલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. રોડ ક્રોસ કરી રહેલા મહિલાને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં પંગોળાઈ અને રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ તરફ વડોદરામાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ એક ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી ગઈ હતી. અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અંબાજીમાં દાનની ચોરીનો મામલો ગરમાયો. હવે 20 થી વધુ કેમેરાની નજર હેઠળ થશે દાનની ગણતરી. અંબાજી મંદિરના ભંડારામાંથી દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે બનાસકાંઠાના કલેક્ટરે દાનની ગણતરી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી જાહેર કરી છે. દાનની ગણતરીથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીના તમામ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા મુજબ દાનની સમગ્ર ગણતરી 20 થી વધુ સીસીટીવી કેમેરાની સતત નજર હેઠળ કરવામાં આવશે. તમામ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 6 મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે તેની ચકાસણી થઈ શકે. આ ઉપરાંત દાનની ગણતરીમાં સામેલ દરેક વ્યક્તિનું મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી દાનની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે જળવાઈ રહે. મહત્વનું છે કે 2 માસ અગાઉ અંબાજી મંદિરના ભંડારામાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 1.4 લાખ રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ. પ્રાથમિક તપાસ બાદ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે કલેક્ટરે દાનની ગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે નવી એસઓપી અમલમાં મૂકી છે. અંબાજી મંદિર દેશભરમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો દ્વારા અપાતું દાન સુરક્ષિત રહે અને તેની ગણતરી નિષ્પક્ષ રીતે થાય તે માટે તંત્રએ હવે ટેકનોલોજી અને કડક સુરક્ષા વ્યવસ્થાનો સહારો લીધો છે. મંદિર તંત્ર